તો રાજકોટ જામનગરને જોડતા સાંઢિયા પુલનો સ્લેબ નમી પડ્યો છે। સાંઢિયા પુલના નિર્માણની કામગીરી વખતે સ્લેબ નમ્યો હોવાની ઘટના સામે આવી છે। 74 કરોડના ખર્ચે સાંઢિયા પુલની કામગીરી અત્યારે ચાલી રહી છે। કામગીરી દરમિયાન જ સ્લેબ નમી પડ્યો હતો। ટેકા ખસી જતા છતમાં 2.5 ફૂટ જેટલું ગાબડું પડી ગયું છે। નિર્માણાધીન કામગીરી વધુ સઘન બનાવવા પણ આદેશ હવે આપી દેવામાં આવ્યા છે। રાજકોટના જામનગર રોડ ઉપર સાંઢિયા પુલના નવીનીકરણની કામગીરી ચાલી રહી છે। આ કામગીરી દરમિયાન જ ગઈકાલે મોટી દુર્ઘટના થતા સહેજમાં અટકી ગઈ હતી। સ્લેબ ભરવાની અને ત્રાપા ટેકા મૂકવાની જે કામગીરી ચાલી રહી છે તેની અંદર એકાએક બપોરના ત્રાપા ટેકા ખસી ગયા હતા અને જેના કારણે સ્લેબની અંદર લગભગ 2.5 ફૂટનું ગાબડું પડ્યું હતું। આ ગાબડું પડતા જ મહાપાલિકાના અધિકારીઓ, સ્થાનિક કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરો છે તે દોડી ગયા હતા। ઉલ્લેખનીય છે કે લગભગ 50 કરતાં વધુ કર્મચારીઓ અહીંયા બ્રિજની કામગીરીની સાથે સીધા જોડાયેલા છે। ગઈકાલે જો આ દુર્ઘટના ઘટી હોત તો તેમના ઉપર મોટું સંકટ આવત, પરંતુ દુર્ઘટના છે તેની અંદર સદનસીબે કોઈ મોટી ખુવારી કે અન્ય કોઈ નુકસાની થઈ નથી। ઉલ્લેખનીય છે કે 74 કરોડ રૂપિયાના ખર્ચે આ બ્રિજની કામગીરી કરવામાં આવી રહી છે। 20 જેટલા મોટા પિલરો ઉપર 120 જેટલા ગડરો મૂકવામાં આવશે। આ કામગીરીની વખતો વખત સમીક્ષા કરવામાં આવી રહી છે। 24 મહિનાની અંદર આ કામ પૂરું કરવાનું હતું, પરંતુ કેટલાક કારણોના કારણે આ કામગીરી ઢીલી ચાલી રહી છે। હાલ તો મહાપાલિકાના તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે કે આ બ્રિજની કામગીરી વહેલી પૂરી કરી લેવામાં આવે અને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે સાવધાની અને સાવચેતીના વધુને વધુ સઘન પગલાં ભરવા માટે મહાપાલિકાએ એજન્સીને કહ્યું છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર